બાય બાય. જો પેલા તો છે ને એ ધાણા ખવરાવ્યા. જો એના લવ બર્ડ ને બજરી તોતા કહેવાય કા લવ બર્ડ છે પણ એક હેલો ફેમિલી, તો અમે ખાઈ પીને થઈ ગયા હતા નવરા અને મારા મમ્મી દોરે છે ઠામડા. લેતી આવીશું. આના બનાવવાના છે થેપલા. ખાવા મીડો છે કારું ભાવે થેપલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અમે પણ મજામાં થવી. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને આજ તો છે ને વહેલા જાગીશું, કેમ કે આર્યન કીધું હતું કે મને વહેલો મૂકી જજો. તો જો આર્યન પણ જાગી ગયો છે, નાઈ નાખ્યો છે કારું. અને જો સાદું પીવા બેસી ગયો છે. એનું કંઈ નક્કી ન હોય, અત્યારમાં ભાખરી ખાય તો ખાય, નકર ન ખાય. તો જો એ સાદું પી લે એટલે ફટાફટ એને તૈયાર કરી દઉં, પછી એને મૂકી આવું. અને જો વરસાદ હોતન આવેલો છે, રાતનો આવ્યો હશે. અંદરની રૂમો હોય ને એટલે ખબર ન પડે. અત્યારે શું બતાવું, જો રોડ છે ને ભીના છે એટલે ખબર પડે કે વરસાદ આવ્યો હશે. તો જો હું નારી નીકળી ગયા અને કાંટા પણ શરૂ છે. નિશાળે મૂકવા જાઉં છું. થોડુંક વહેલા જાય છે, નકર છે ને 7:30 જાય. આવી સવા 8 જેવું થયું છે. હું આર્યનને મેલીને આવીને તો મને વરસાદ આંધી ગયો. વરસાદના કાંટા થોડુંક વધી ગયા છે. મારો ફોન વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં આવે, ભલે આવતો ધબ દબાટે. હું કપડાં ધોવા બેઠીને તો પાણી વહી ગયું. પછી જો એટલું ભરી લીધું છે. ટાઈમ આવશે થોડું ઘણું એટલે કપડાં ધોવાના રહી જશે બાકી. સાજિદને ફટાફટ જગાડ્યા અને જો નાઈ નાખ્યા છે. નકર આ સાઈઝ નાયા વગરના રહેવાના હતા કા. આજ મોટર શરૂ કરવાનું ભૂલી ગયા છે પ્રભુ, એટલે વહી ગયું છે પાણી અત્યારમાં. કાંઈ નહીં, હાલો બીજું તો બધું કામ થઈ ગયું છે. કપડાં બાકી હતા, હવે એ બપોર લઈ નાખશું. સારું હાલો તો આવી જાવ સા ભાખરી ખાવા બધા. કારખાને જાવ છો ખાડી દેવા જાવ છો? લઈ આવો. પહેલા મને કીધું હતું કે હાડી એમાં લઈ જઈજો 8:30 છે. હાડી એ છે તો પાછી લેતો આવી, નકર નથી ડેરી કારખાને વઈ દે. એવું છે? મારે આવું જોઈએ નીચે ઉતારવા હાડી? આવવું તો પડે જ ને. જો ગાડીમાં મેં કહી દીધી હાડી. સાજી જાય છે. ટાટા બાય બાય. હવે ટાટા કહેવાનો મળે છે ને 12 વાગી ગયા એટલે હું આર્યનને લેવા આવી ગઈ એને નિશાળે. અને એને નિશાળે જોતો આ કેવું સારું છે. આ ઝાડવા વાવેલા છે ટ્રેન ટાઈપનો. આ ટ્રેન છે, આ બધા ડબ્બા મસ્ત ઝાડવા વાવેલા છે. હાલો આર્યનભાઈ ઘેરે જવું કે હવે? હાલો. હારે જો માર્કેટમાંથી મસાલો પણ લેતા આવી અને દુકાનેથી લઈ લીધી છે દાળ. આમાં છે તુરની દાળ અને અત્યારે બનાવવાની છે દાળ ઢોકળી. તો હાલો બનાવી નાખું. હમણાં સારી આવી જાહે, હવા બહાર થઈ ગયા છે. તો મારે દાળ બફાઈ ગઈ છે મસ્ત મજાની. હવે આને ભાંગવાની છે, પણ મારી પાસે છે ને બ્લેન્ડર નથી એટલે હું આનાથી જ ભાંગું છું જેવણીએથી. જો આનાથી પણ મસ્ત ભગાઈ જાય. તો જુઓ ફેમિલી, સાજિદ આવી ગયા છે કારખાનેથી ઘેરે અને આવીને લવબર્ડની સેવા કરવાનું ચાલુ કરી દીધું છે. જો પહેલાં તો ધાણા ખવરાવ્યા. લ્યો તો દેખાડું સાઈડમાં રહ્યું. તો ક્યાં ગયા ધાણા? ખાઈ ગયો છે ને એ ધાણા ખવરાવ્યા. જો એના લવબર્ડને બજરી તોતા કહેવાય કા લવબર્ડ છે પણ એક જ છે. જો આમ ક્યાંક બેઠો છે ગુંડો જોઈ રહ્યો, લાલ માથાળો એ છે લવબર્ડ. એને જો સાજિદ હજી કાંક ખવરાવે. શું છે? ફૂલ ખાય છે. ખાય જ ને, ધાણા ખાય તો ફૂલ નો ખાય. તો જો મસ્ત મસ્ત દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે રેડી. અને આરે તળી નાખી છે ફેરફાર. અને આ ઓલી છે કેવી એલા સાચી દાની કાસરી. હા જો આ કોઠીંબાની કાસરી છે. એટલું ન આવડે, ભૂલાઈ દીધું નામ મને. હેલો ફેમિલી, તો અમે ખાઈ પીને થઈ ગયા હતા નવરા અને મારા મમ્મી દોરે છે ઠામડા. મમ્મી કેટલાક ઠામડા વિધા છે ને? મારો થોડાક જ ઠામડા રહેશે, આપણે ધોઈ જાય. કેમ તને શું કામ હતું? એમ આપણે હવે ભૂવું નથી. કુવાનું છે ને, આપણે ઠામડા
ધોવાય ને તો સુવાનું જ છે આપણે કાંઈ કામ નથી તાર પપ્પા શું કરે ઈ તો હુઈ ગયા ઉતારશે હા છે સારું હાલ આપણે ઠામડા ધોઈ ને પછી આપણે હુઈ જાય હો તો જો અમે હુઈ ગયા થા ને નવરા થઈ બપોરે તો અત્યારે છે ને 5:30 જેવું થઈ ગયું છે 5:30 હા 5:30 વાગી ગયા છે અને હું જો જાય જઈશું મોટું થઈ નાખ્યું છે અને હવે આપણે આર્યન જાગે પછી માર્કેટમાં જવાનું છે બકાલું નથી તો બકાલું લઈ આવી ફેમિલી તો જો અમે આવ્યા હતા માર્કેટમાં બકાલ લેવા પણ અહીંયા જો મારી નવો સેલ ભરાયો છે 5-5 તો એમાં આવી જશે જોવા આવી બધી વસ્તુ મળે છે આ બધું 5 રૂપિયાનું જી લેવાય જો આને તો નખરમ જોવાનું ચાલુ કર્યું બધું મળે છે કટલેરી ઘરનું સામાન બધું તો જો ગયા હતા માર્કેટે અને આવ્યા ઘેરે અને બકાલામાં તો છે ને હું લેવું હું નહીં એવું થાય જાજુ તો કોબી ને દૂધી જ ત્યાં માર્કેટમાં મળતું હતું બીજું કાંઈ ન હોય જાજુ અને હું તો જો એ દૂધી નાની એવી લેતી આવીશું આના બનાવવાના છે થેપલા કેમ કે દૂધીનું શાક તો અમારે કોઈ દિવસ અમારે ઘરે ન હોય ને ફુલેવા લઈ લીધું છે જો ફુલેવા લઈ લીધું છે ને થોડોક લીલો લઈ લીધો છે ટમેટા તો પડ્યા હતા બીજી કાંઈ નથી લાવી અને આવ્યા ઘેરે પાણીપુરી ખાઈ અને સેલ નવો ભરાણો છે તો એમાં એક આટો મારી લીધો એમાંથી કાંઈ નથી લીધું હોય એવી વસ્તુ હોય તો હું લેવાનું ખોટું કાંઈ નથી લીધું તો આર્યન હવે મને પાણી પા અને આર્યન તો જો ફોન જોવાનું જ કામ ચાલુ હોય કારું દૂધીના થેપલા વણીને મેલી દીધા છે અને સાજીને મેં ફોન કર્યો હતો ને તો કે મારે થાય મોડું એટલે તળવાનું થોડુંક મોડું રાખ્યું છે તો થોડીક વાર પછી તળવું ને તો ગરમા ગરમ ખાવાની મજા આવે અને હવે સાજે આવે ને પછી તળીશ સાજે ત્યાં આવી જશે ઘેરે અને થેપલા તળાઈ ગયા છે અને અમે લઈ જશે ખાવા કા સાજીદ આજ તો થેપલા ખાહે સાજીદ અને આર્યન પણ જો ખાવા મળ્યો છે કારું ભાવે થેપલા જો આર્યનને ભાવે થેપલા અને એને જો બે બાપ દીકરાને છે ને સારે ખાવાના છે અને જો આરે લસણની ચટણી બનાવી છે અને મારે ખાવાના છે સાય સારે મને છે ને સાય સારે મજા આવે હા એવું છે મને છે ને સારું ન ભાવે એટલે હું સાઈશ ને થેપલા ખાઈ લઉં સારું હાલો આવી જાવ ફેમિલી તમે પણ ખાવા હાલો તો હવે જો થઈ ગયા નવરા ને કરી નાખી છે પથારીયું ને સાજી જો અહીંયા ફોનમાં જોવે છે આર્યન સામે જોવે છે આરું આમ હોય આવી કંઈક ફોનમાં જોવાની રીત હોય વાહ ભી વાહ જો હાલો અમારી પથારી થઈ ગઈ છે તો બધાને ગુડ નાઇટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાય બાય બાય